સુરતની વિદ્યાકુંજ આશાદીપ વિદ્યાર્થી મંડળ દ્વારા 2.5 દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન સિંદૂર અને સ્વાદિષ્ટ સંકલ્પની થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ત્રણેય દળને અભિનંદન આપવા સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય અને ટ્રમ્પને સ્વદેશી અપનાવી ટેરિફિક વધારાનો જવાબ આપવા વિદ્યાર્થીઓ સંકલ્પ કરે તે હેતુ સાથે ગૌરી ગણેશ ઉત્સવનો સુંદર આયોજન કર્યું। આજે ગણેશજીના વિસર્જન સમયે 167 પછી વિધાનસભાના ધારાસભ્ય મોદી હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અને સ્કૂલ પરિવારને સ્વદેશી અપનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ જાહેર જનતાને પણ સ્વદેશી અપનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા, ભારતને વિકસિત ભારત બનાવવા યોગદાન આપવા અપીલ કરી હતી। વિશેષમાં ગણપતિની મૂર્તિ માટીમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવી હતી અને સમગ્ર આયોજન ધોરણ 12ના વિદ્યાર્થીઓએ કર્યું હતું। વિદ્યાકુંજ આશાદીપ ગ્રુપના વિદ્યાર્થી મંડળ દ્વારા વિદ્યાકુંજમાં 2.5 દિવસના ગૌરી ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું। આજે વિસર્જન કર્યું છે। આજે ખાસ કરીને અમે જે ગણેશ ઉત્સવની સ્થાપના કરી, ગણપતિ સ્થાપના કરી એ રાષ્ટ્રીય ભાવના સાથે ઓપરેશન સિંદૂર અને વિશેષ કરીને સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સંકલ્પબદ્ધ બનીને આ ગણેશની સ્થાપના કરી હતી। અમે સર્વ વિદ્યાર્થીઓ, વાલી મંડળ અને જન સુધી લોકલ ફોર વોકલ નો સંદેશ આપ્યો છે। સાથે સાથે ટ્રમ્પના ટેરિફિક જવાબ સ્વદેશી અપનાવીને અમે આપીશું એવા સંકલ્પ સાથે આજે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું છે। અમે વિદેશી વસ્તુનું પણ વિસર્જન કર્યું છે। વિશેષ ટીમ જે અમારી હતી ઓપરેશન સિંદૂર, એક રાષ્ટ્રીય ભાવના, આપણા સેનાને આપણે બળ પૂરું પાડી શકીએ, એમને આત્મવિશ્વાસ વધારી શકીએ એ માટે ઓપરેશન સિંદૂર અભિનંદન આપતો કાર્યક્રમ સ્થાપના કરી અને સાથે સાથે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા માટે અમે સ્વદેશી વસ્તુ ખાસ કરીને અપનાવીએ। અમારા જીવનમાંથી જે કે વિદેશી વસ્તુ, જીવનજરૂરિયાતની વસ્તુ છે એનો ત્યાગ કરી અને સ્વદેશી અપનાવીએ એવા સંકલ્પ સાથે આ ગણપતિની સ્થાપના કરી હતી। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।